ડીસામાં વધુ એક આગની ઘટના સામે આવી। ડીસામાં ઇકો ગાડીમાં ભયંકર આગ ફાટી નીકળી। ડીસાના મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ નજીક આવેલા BSNL ગોડાઉન પાસે પાર્ક કરેલી ઇકો ગાડીમાં અચાનક બ્લાસ્ટ સાથે ભયંકર આગ લાગવાની ઘટના સામે આવી છે। આગ એટલી વિકરાળ હતી કે થોડા સમયમાં આખી ઇકો ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી। આ ઘટનાની જાણ થતાં ડીસા નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી। આગની ઝપેટમાં નજીકમાં ઉભેલી વેગેનર કાર પણ આવી જાય તે પહેલા જ ફાયર ટીમે સ્થિતિ પર કાબૂમાં લઈને મોટી દુર્ઘટના ટાળી ગઈ હતી। પ્રાથમિક માહિતી મુજબ ઇકો ગાડીમાં બ્લાસ્ટ જેવા અવાજ સાથે આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। BSNLમાં કામ કરતા કર્મચારીઓ તેમજ આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। આગ હાલ શોર્ટ સર્કિટના કારણે લાગી કે પછી કોઈ અન્ય કારણ જવાબદાર છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી। અગાઉ બનેલી કેટલીક શંકાસ્પદ આગની ઘટનાઓને ધ્યાનમાં રાખીને પોલીસે પણ તમામ દિશામાં તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।